સમાચાર આણંદથી આણંદના ચિખોદરા ગામે ફટાકડાના ગોડાઉનમાં ભીષણ આગ લાગી છે. વહેલી સવારે ભોલેનાથ ફટાકડા ગોડાઉનમાં આગ લાગતા જ દોડધામ મચી ગઈ છે. આણંદ ફાયર બ્રિગેડની ટીમે સ્થળ પર દોડીને કામગીરી ચાલુ કરી છે અને ગોડાઉનમાં મોટા પ્રમાણમાં ફટાકડાનો જથ્થો હોવાથી આગ પર કાબુ મેળવવો ખૂબ મુશ્કેલ બની ગયો છે. સદનસીબે ઘટનામાં કોઈ જાનહાનિ નથી થઈ. જોકે આગ લાગવાના કારણે અંગે તપાસ પણ ચાલુ છે કે કયા કારણોસર આગ લાગી છે. જોકે ગોડાઉનમાં ફાયર સેફટીના નિયમોનું પાલન થયું હતું કેમ તેની પણ તપાસ ચાલુ છે. વધુ વિગતો સાથે સંવાદદાતા ઘનશ્યામ આપણી સાથે ફોન લાઈન પર જોડાઈ ગયા છે. જી ઘનશ્યામ, આ આગની ઘટનાને લઈને શું વધુ અપડેટ? કોઈ જાનહાનિ કે કેમ? એની ચોક્કસથી જે રીતે ચિખોદરા ગામે ભોલેનાથ ફટાકડા સેન્ટર આવેલું છે તેની 2 થી 3 શાખાઓ છે અને મોટા મોટા ગોડાઉનો છે. આજે વહેલી સવારે જ ભોલેનાથ ફટાકડાના ગોડાઉનમાં અચાનક આગ લાગી હતી, જેને લઈને અફરાતફરી મચી હતી. સમયસર ફાયરની ટીમો ઘટના સ્થળે પહોંચતા આગ પર કાબુ મેળવ્યો હતો. પરંતુ સૌથી મોટો સવાલ એ થાય છે કે ભોલેનાથ ફટાકડા સેન્ટર વર્ષોથી ચાલી રહ્યું છે, ત્યારે આ ભોલેનાથ ફટાકડા દ્વારા જે ફાયર સેફટીના નિયમો છે તેનું પાલન કરવામાં આવે છે કે કેમ, જેની ઉપર પણ ગંભીર સવાલો થઈ રહ્યા છે. હાલ કોઈ જાનહાનિ નથી, પરંતુ આગ લાગવા પાછળનું કારણ છે એની સચોટ તપાસ હાલ ફાયરની ટીમ દ્વારા કરવામાં આવી રહી છે. વિની. જી બિલકુલ ઘનશ્યામ, આભાર સમગ્ર માહિતી બદલ. સમાચાર આણંદથી આણંદના ચિખોદરા ગામે પીએનજી ગેસ લાઇનમાં ભીષણ આગ લાગવાની ઘટના ઘટી છે. ચરોતર ગેસની લાઇનમાં અચાનક આગ લાગતા જ અફરાતફરીનો માહોલ સર્જાયો છે અને ઘટનાની જાણ થતાં જ આણંદ ફાયર બ્રિગેડની ટીમ સ્થળ પર દોડી ગઈ છે અને ફાયરની ટીમે પાણીનો મારો ચલાવીને આગ પર કાબુ મેળવ્યો છે. આ સાથે જ ચરોતર ગેસ કંપનીના કર્મચારીઓએ સ્થળ પર દોડી જઈને કામગીરી શરૂ કરી. વધુ વિગતો સાથે સંવાદદાતા ઘનશ્યામ આપણી સાથે ફોન લાઈન પર જોડાઈ ગયા છે. જી ઘનશ્યામ, પીએનજી ગેસ લાઇનમાં આગ લાગવાની આ ઘટના શું વધુ અપડેટ? ચોક્કસથી વિની, જે રીતે ચિખોદરા ગામે આગની આ બીજી ઘટના છે અને વહેલી સવારે જ જે પીએનજી ગેસની લાઇન અંડરગ્રાઉન્ડ જતી હતી તેમાં કોઈ કારણોસર ભંડાર નજીકથી પસાર થતી લાઇનમાં આગની ઘટના લાગી હતી. મહત્વની વાત એ છે કે જે ચરોતર ગેસ ભંડાર છે તેના કર્મચારીઓ તેમજ ફાયરની ટીમ દ્વારા ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવવામાં આવ્યો હતો અને હાલ જે લીકેજ છે તેને લીકેજનું જોડાણ પણ ઠીક મરમ્મત કરવા માટેની કામગીરી હાથ ધરાઈ છે. જી બિલકુલ, આભાર સમગ્ર માહિતી બદલ.